ઊભી જાજો તમને કસમ તો નથી દેવા પણ આ વિડીયોને સ્કીપ નહીં કરતા મિત્રો અબોલ જીવ બોલી તો નથી શકતા પણ આજે આપણે એની મદદ કરવા જઈ રહ્યા છીએ આ તમારો નાનો યુટ્યુબર એક એવું કામ કરવા જઈ રહ્યો છે કે જે નાનું છે પણ અબોલ જીવ માટે બહુ મોટું કામ છે આ તમે પાણીની કુંડી જોઈ રહ્યા છો એમાં ગાય માતા કૂતરા અને ઘણા બધા અબોલ જીવ દરરોજ પાણી પીવા આવે છે પણ તમે આ કુંડીની હાલત જુઓ મુંડા પડેલા છે અને હેવાર જામેલું છે ઘણું બધું આમાં જીવ જંતુ પણ હશે પણ એ તમને એમ નહીં કહે કે તમે આ મને કુંડી સાફ કરી નાખો શું આમાં કાંઈ વસ્તુની જરૂર નહીં પડે એક આટલો પડો સૂનો હશે તો સૂનો અથવા કલર હશે તો કલર એ કુંડીની અંદર તમે મારી દેશો તમે હેવાર પણ નહીં જામે મુંડા પણ નહીં પાણે અને પાણી બહુ ચોખ્ખું રહેશે તો અબોલ જીવની ઘણી બધી મદદ થઈ શકશે મિત્રો તો આ તમારો ખાલી એક વિડીયો શેર કરવા માંગુ છું તમે કહો તો તમારા ગાય માતા વતી અને અબોલ જીવ વતી હાથું જોડું છું પણ આ વિડીયોને બને એટલો શેર કરી દેજો ગાઈસ બીજું કાંઈ નથી તમારી પાસે માંગતો હાલો આપણે શરૂઆત કરી નાખીએ પેઇન્ટ કરવાની અને કુંડી સાફ કરવાની બન્યા રહેજો વિડીયોની અંદર નાનકડો એવો વિડીયો છે પૂરો વોચ કરી લેજો આપણે પેઇન્ટ કરી અને તમને પછી બતાવું દુનિયાએ જેને જોને આવા ગાંડા ગણ્યા પણ ઈ તો હરીને મોન હોશિયાર દે ઓ દુનિયાએ જેને જોને ગાંડા ગણ્યા પણ મારા હરીને મોન ઈ હોશિયાર ફાઇનલી આપણી કુંડી અત્યારે એક હાથ લાગીને રેડી થઈ ગયો કલર જુઓ અને ભાઈ જે આપણો વિડીયો શૂટ કરતો હતો ને એ આ ભાઈ છે અને હું તો ભાઈ કલર કરવામાં બિઝી છે હવે થોડો ઘણો આપણો કલર વધ્યો હજી આમાં એક હાથ મારવાનો છે મિત્રો આજે છે બીજો દિવસ અને આપણે જે પાણીની કુંડીમાં કલર કર્યો છે એને કમસે કમ 15 થી 16 કલાક થઈ ગઈ એટલે કે એ સુકાઈ ગઈ તો હવે આપણે પહેલા એમાં પાણી ભરી લઈએ અને એક ખાસ વાત કહી દઉં કે તમને અને તમારા પૂરા પરિવારને મારો રામોપીર અને કાળિયો ઠાકર ભાઈ હર હંમેશા ખુશ રાખે કારણ કે આપણે બધા મળી એક સાથે મળી અને એક નાનકડું એવું કામ છે પણ અબોલ જીવની બહુ મોટી સેવા છે તો બસ આવા કામ આપણે કરતા રહેશું પહેલા આપણે પાણીની કુંડી ભરી લઈએ પછી વાત કરીશું ગોકુળ ગામની ગોપીયું ગાંડી જેને મેલ્યા ઘરના રે વ્યવહાર જે ઓ ગોકુળ ગામને તો મિત્રો ફાઇનલી એક મસ્ત મજાનું એક સરસ મજાનું દિલને સુકૂન મળે એવું કામ આપણે બધાએ મળીને કરી નાખ્યું છે તો આ વિડીયોને હાથ જોડીને વિનંતી કરું ફરી એકવાર કહી દઉં બને એટલો શેર કરી દેજો અને આ કામ મારું કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો જેથી કરીને આવા જ નાના નાના કામ અને મોટી મદદ હું કરી શકું બસ તમારો નાના યુટ્યુબરને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ